ઘણા બધા લોકો એવી ફરિયાદ કરતા હોય છે, સારું મને તો જિંદગી કોઈ શાંતિથી જીવવા દેતું નહીં. એટલે પણ તમે આગના નજીક બેહો અને પછી એવું કહો સારું મને તો કોઈ ઠંડક થવા દેતું નહીં, તો ચોય થાય તમે જ આગમાં બેઠા હો ને. હવે તમે એવું વિચારો છો સંસારમાં રહીને, જો આગળ બધા લોકો આખો દારો એકબીજાનું કરી નાખવાની ભાવના હોય, મારું તારું કરતા હોય, હું તો તને જોઈ લઈએ, હું તો તને નહીં જવા દઉં, મારી માતા તને જોઈ લે છે, તારું કદી સારું નહીં થાય. આ બધા લોકો હોય સ્વાર્થના ભરેલા, કે જે લોકો વગર મતલબે ના તમારા જોડે વાત કરે, ના તમારો ફોન ઉપાડે, ના તમારી ખબર પૂછે. હવે આવી દુનિયામાં રહીને તમે લોકો એવું વિચારો છો તો મને તો કોઈ શાંતિ જીવવા નહીં દેતું. કોણ તમે શાંતિ જીવવા દે? ભિખારી ભિખારી હોય, ભિખારી એના પાસે તમે એવી આશા રાખો કે મને અરે 2-5 લાખ રૂપિયા આપે, એટલે પોતે ભિખારી તમને શું પૈસા હાલે? એમ તમે જે લોકો પોતે ઓલરેડી અશાંત અંદર મરી રહ્યા છો, અંદર રાગ દ્વેષ મારું તારું ઈર્ષ્યાથી બરી રહ્યા છો, બરાબર, એવા લોકો પાસે તમે આશા રાખો છો કે હું આ લોકો વચ્ચે રહીને શાંતિથી જીવું, ઠંડકથી રહું. જે લોકોના મનની અંદર જ આગ લાગતી હોય, અંદર જ બરી રહ્યા હોય અંદર, હવે એમના પાસે બેન તમે વિચારો કે હમણાં જોડે હું ઠંડકથી બેહું ના મેરા ભાઈ. આ દુનિયા એવી છે કે જો આગળ તમારી કોઈ જ વેલ્યુ નહીં. તમારી જોડે રૂપિયા કેટલા છે, ઘર જેવું છે, ગાડી જેવી છે, બંગલા જેટલા છે, તમારાથી લોકોને શું ફાયદો થાય છે? તો જ બધા લોકો તમને બોલાવશે, તમને મન આપશે. અને ઘણી વખતે તમે વિચારતા હોય કે ફલાણો ભાઈ, ફલાણો વ્યક્તિ, બરાબર, એના વગર આપણે ના જીવીએ કે એમના માટે આપણે રાત દારૂ કરી બધું કરતા હોય, પણ આવા જ વ્યક્તિ કોઈ વખતે આપણને એવું રિયલાઇઝ કરાય એવો અનુભવ કરાય હોય કે તમે તો મારા માટે કર્યું જ છે. હું હા સારું આપણા પગને જે જમીન સરકી જાય કે સારું આપણે રાત દારૂ કરીને આ લોકો માટે દોડ કરીએ છીએ, આ લોકો માટે મજૂરી કરીએ છીએ, એ જ વ્યક્તિ તમને એવો અનુભવ કરાવે તમે તો મારા માટે કોઈ કર્યું જ નહીં. એટલે ભાઈ તમે વિચારો છો કે આજ લોકોથી મને સુખ શાંતિ મળશે, બરાબર, આજ લોકો મારા સુખનું કારણ છે. એમનાથી એકવાર દૂર થઈને શાંતિથી આવી શાંત જગ્યામાં બેસજો, તમને એ વસ્તુનો અનુભવ થશે કે મારું શું દુઃખનું કારણ જ આ લોકો હતા કે જે લોકો માટે હું રાત દિવસ કરી રહ્યો હતો. તમે કોઈના કોમમાં 100 વાર આવો, કોઈના કોમમાં 1000 વાર આવો, બધું કદાચ કોઈ કારણ છે તમે એકવાર કોઈના કોમમાં ના આવે ને તમે એ વ્યક્તિ માટે થઈ ગયા ખરાબ. એટલે ભાઈ આ વસ્તુ બને એટલી ઝડપી સમજી લેજો. એવું ના થાય કે 70 વર્ષ થઈ જાય, 80 વર્ષ થઈ જાય, 50 વર્ષ થઈ જાય, કશું હાથમાં રહ્યું ના હોય, છોકરો કેવું માનતું નહીં, ઘરવાળી કેવું માનતું નહીં, કોઈ ખવડાવતું નહીં, પીવડાવતું નહીં, કોઈ સેવા કરતું નહીં, પછી તમારે કાઢી મળે છે વૃદ્ધાશ્રમમાં. શાંતિથી આમ આ વિડીયો યાદ કરજો. પછી સમય સમજાવે, સમય શીખવાના પહેલાં શીખી લેજો. અને શાંતિની આશા જો કરવી હોય ને તમારા લોકોથી નહીં, પોતાની જાતે એકાંતમાં આવીને પોતાનો સમય આપો તો શાંતિ મળશે. આ જગતમાં, આ સંસારમાં રોમના પપ્પાએ રોતા જ્યાં છે, તમે હું તો બહુ સામાન્ય માણસ છીએ. જય માતાજી.